બધી કોમેન્ટો આવતી હતી કે ભાઈ દાદાના એક સારો એવો વિડીયો ઉતારો. આપણે ફરીથી દાદાની વાડી આવી ગયા છીએ. આપણે પહેલા વિડીયોમાં પણ ઘણા બધા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ દાદા પાસેથી આપણી જૂની માહિતી લ્યો. જેમ કે આપણે 150 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં જે રાજા મહારાજાનું શાસન હતું એ વખતે ખેડૂતોને શું શું પ્રોબ્લેમ થતી અને શું શું ફાયદાઓ થતા, કંઈ અત્યાચાર થતો હતો કે નહીં, એ એક આપણે દાદા માહિતી મેળવવાની છે તમારી પાસે. હા હા, પણ આપણે તો મારા તો 70 આજુબાજુ વર્ષ થયા છે. હા હા, એટલે ગઢિયા વાતું કરતા હો આજુબાજુનું. હા હા, ત્યારે સૌરાષ્ટ્રમાં તો આમ બહુ સારું હતું. હા હા, કોઈ ગુના ન કરીએ કે ગુના કરે તો ફાંસી, મોત સામું ફાંસી. મોત સામું ફાંસી. મોત સામું ફાંસી. ઓહો, એટલે ગુના તો થાય જ નહીં. ન્યાય તો બધાને હરખો જ મળે. હરખો જ. ગમે જાતિનો કાંઈ મતભેદ હતો કે નતો અત્યારના સમયમાં છે એ રીતે? જાતિ ભેદ નહીં, ન્યાય હંધાઈને હરખો. ન્યાય બધાને હરખો. ધણે જો ને. હા હા હા. આ તો બધી શું થાય કે પ્રધાનો માથે કોઈ હગાવાલામાં હોય ને, હા હા, એટલે કેસ ઉડાડ નાખે. કોઈ પૈસાવાળા હોય તો ઉડાડ નાખે. એવું અત્યારે થાય છે. હા હા હા. અને બીજું તો જે આ ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહ હતા ને, હા હા, ત્યારે હંધાની પહેલાં એને સહી કરી, જાજુ રજવાડું હતું તોય. હા હા, પછી મારી જેવો ખેડૂત, હા હા, તે એને કાંઈ ખબર નહીં કે રાજા સાહેબ વહી ગઈ. હા હા, તે પછી એના બળદ લઈ ગયા કોઈક વાડીએથી. બળદ લઈ ગયા? હા હા. એ તો બાપુ પાસે ગયા. હા હા, કે બાપુ કે હું કે મારા બળદ લઈ ગયા કોક. હા, તો કે મારા બળદ લઈ ગયા હોય તો હાલ હાલ હાલ. હા, તે બાપુને તો એને બિચારાને એમ થયો કે આને કાંઈ ખબર નથી, આ સત્તા હોય ગઈ. હા, તે તો આવ્યા. હા, અને બીજી જોડી લઈ દીધી બળદની. બળદની? હા. અને ઓલા બળદ જે સોરાઈ ગયા હતા, ચોરાઈ ગયા હતા એ કે મળ્યા તો એને એ તો પણ એની સત્તા હોય ગઈ જ નહીં. સત્તા વહી ગઈ હતી તો આમ છતાં એને એટલું પબ્લિકનું રાખ્યું, એટલું રાખ્યું, માન્ય રાખ્યું. હા હા, તે એવું હતા. અને એ તો એની વાત જ. ન્યાયમાં તો પહેલો નંબર. અને અત્યારે તો હવે બહુ ન્યાયની વાત નથી. પૈસા સામું, મતલબ વકીલ જેનો હારો, હા, એનું અત્યારે કેસ જીતે. હા હા. અને અત્યારે તો પૈસાવાળા જીતે, બળવાળા જીતે, સમૂહવાળા જીતે. હા, એવું થઈ ગયું છે બે. હા હા, પણ પછી ભગવાન છે, પછી તો થોડાક દી હાલે ઓલા બળવાળાનું એનું. હા, પછી કાંઈક ભગવાન સામું જોવે તે પાછું પડે એનું. હા હા, પણ થોડાક દી આપણને હેરાન તો કરે. હા હા, એમ છે. એમ છે. અને આપણે જોઈ કે પેલા સમયમાં જે જમીન વાવતા હતા, હા હા, ત્યાં રાજા કેટલું લઈ જતા હતા આપણી પાસેથી? રાજા તો એ જે એનો કર હોય ને એટલો કર લઈ જાય. એ લઈ જાય ખરા, હા, પણ એનો સંગ્રહ કરે પબ્લિક હાટું. મોડું ધોળું થાય તો પાછું દે, પાછું દે. અને એવું રાખે. હા હા. અને પબ્લિકને એમ થતું કે લઈ જતા, પણ એ બધું આપણે હાટું. આપણે હાટું જ તે. હા. અને જમીન છેલ્લે સ્વરાજ આવ્યું એની પેલા જે રાજા મહારાજાએ જમીન રાખી હતી કે એ પબ્લિકને દઈ દીધી હતી? એ તો એની જે ઓલી જઈને જમીન ગ્રાહદાર હતા ને, હા, એમાં એને ખાવા પૂરતી જ રાખી. બીજી સહી કરી દીધી તો બધી સૌરાજ થઈ ગયું. પછી જેવા આવતા ને એના હાથમાં રહી, એવું થઈ ગયું. જેવા આવતા ને એની ગૌચર ને અત્યારે છે એ બધું પેલા રાજા મહારાજા એ બધું એનું જ હતું. બધું સત્તા જ એની. સત્તા જ એની. હા, બધું એનું. હા, એટલે પછી એની સત્તા ગઈ એટલે પછી એના હાથમાં હતું એને આપ્યું હવને. પહેલાના સમયમાં તેમ કહેતા કે આપણે વગડામાં બારવટિયા આવતા અને કે લૂંટી જતા ને એવું કાંઈ હતું? એ તો બારવટિયા થયા હતા, પણ આમ બધાય સતના બારવટિયા. કોઈ સામું પડ્યું હોય તો એ કોઈ બેન દીકરીને કાંઈ રંજાડતા નહીં. હા, એ બારવટિયા કોઈને એને એમ થયું કે આ મને હેરાન કરે છે અને કાંઈક વાદ પડ્યો હોય તો એની સામે બારવટિયા થતા. એવું હતું? અને તો લૂંટફાલી કરતા કે એવું કાંઈ હતું? ખાવા પૂરતું લૂંટફાટ. કાંઈ બેન દીકરીને કાંઈ રંજાડતા નહીં. અને કોઈ સામું પડતું ને કોઈ બે પૈસાદાર ને કોઈ વ્યાજ બટાને કાંઈક એવું સામું પડતું હોય તો એનું કરતા કાંઈક નુકસાન. એનું નુકસાન કરતા? એનું કરતા. ગરીબોનું કાંઈ નહીં. ગરીબોનું કાંઈ નહીં? એનું કાંઈ નહીં. હા હા, એનું નુકસાન કરતા. હવે તમે જો આપણે દાદા પાસેથી ઘણી બધી સારી માહિતી મળી રહી છે. તો હવે ચેનલમાં ઘણા બધા એમ કહે છે કે ભાઈ દાદા, આપણે કલસારથી અમુક લોકો કોમેન્ટ કરે છે કે
જય બાપા સીતારામ, કલસાર આવો ક્યારેક. તો આપણે એ બાજુ જવાનું થાય ત્યારે આપણે દાદા એની મુલાકાત જરૂર લેવાની છે. તો આપણે જઈશું, એમાં શું ભાવ હોય એનો, હા તો આપણે જઈશું. હા હા અને ત્યાં એક એક ધામ છે ને ઊંચા કોટડા, હા, ઈ સાઈડ થી જ કોમેન્ટ કરી હતી 8 કિલોમીટર છે દૂર લગભગ. હા, ઈ ન્યા જ તે હમ એ બાપુની જગ્યા રહીને ઈ ભાઈએ જ કોમેન્ટ કરી હમ કે જય બાપા સીતારામ દાદાના મુખેથી બોલાવો, એવું એવું બધું કોમેન્ટ હતી. તો એ ભાઈ હવે દાદા જય બાપા સીતારામ આપણે કહી દઈએ એ ભાઈને. હા હા, હવે આપણને તો કાંઈનું નામ તો આવડતું નથી. નામ તો એ ભાઈનું નથી પણ એ ભાઈએ લખ્યું હતું એવું. હા હા, તે જે બાપા જય સીતારામ અને એવું સંભાળતા રહેજો હા અને તમારું ભલું થાય, બીજું શું આમાં. હા હા, એ જગ્યા પણ ખૂબ સારી છે. હા હા હા, આપણે તમે ગયા છો ને? કળસાર ને? હા કળસાર ભાઈ અમે તો અહીંથી ફૂલજરથી ગયા હતા, અમે રહી છીએ ફૂલજર. હમ અમારે એક જણ હતો, એનું અમે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું, એક રાત રહ્યા હતા. કલસાર હા હા, ખૂબ સારું એવું. અરે ખૂબ સારું, જમવાનું વ્યવસ્થા, બધી વ્યવસ્થા. હમ અને ન ખર્ચો ખર્ચો નહીં બહુ, હમ એમ બહુ સારું. બે સારું. હા, હવે આપણે અત્યારે તો ભણતર ખૂબ સારું થઈ ગયું છે, ગ્રેજ્યુએટ લોકો થાય, પણ પહેલાંના સમયમાં લોકોને સરકારી નોકરી મળતી હતી કે પછી શું હતું? પહેલાંના તો શરૂઆતમાં તો જે રજવાડા વખત હતું ને, હમ ત્યારે તો એ એમ હતું કે આ જે ક્ષત્રિયો હતા ને, બ્રાહ્મણો, હા એ બેની પાસે ભણતર ને આને ક્ષત્રિય રક્ષણ કરવાનું, આ બીજી પબ્લિકને ધંધો કરવાનો. એટલે કાંઈ ભણતર તો એ પહેલાં રજવાડામાં રહ્યા હતા અને એ ભણાવતા બ્રાહ્મણો. તો પછી એ એક જોવું ખાસ હતું હમ કે જેને જે ધંધો આવતો હોય જ્ઞાતિ પ્રમાણે એવું હતું ને. હા, જે જ્ઞાતિ પ્રમાણે કે જે જેને યુદ્ધ કરવા જવાનું ને કોઈ કાંઈ એને બધું ભણતર એ બધું એની માથે જ હતું. હા અને આપણે કેમ 2-3 દીકરા હોય તો એકાદો ભણે ને એકાદો ખેતી કરે, એવું ન હાલે ને પાછું એમાં એવું ન હાલે. જેને જે ધંધો હોય એને જ એ કરવાનો. બીજો ન કરી શકે. હા, અને બીજો કોઈ કરે તો ના, પણ ન્યાય એને ભણાવતા જ નહીં, લેતા જ નહીં. લેતા જ નહીં. આપણે જેમ કર્ણનું જીવન હા હતું હા, એવું એ પ્રમાણે હતું ને પેલામાં. હા, એ કર્ણનું હતું એ પ્રમાણે. એટલે ઓલો ભીલકુમારને ભણવું હતું એ વખતમાં, હા હા તો એને કીધું કે ભાઈ આ બીજી જ્ઞાતિ નહીં. હા, પછી તો એનો હાથે શીખ્યો. ઓછું બહુ લાગ્યું, જંગલમાં જઈ અને દ્રોણ ગુરુની મૂર્તિ કરી. હા પછી હાથે બાણવી ગયા, શીખ્યો, પણ શીખ્યો શ્રદ્ધા રાખીને ને, એટલે આ અર્જુનને વધે એવો થયો. હા પછી આ પાંડવો આ અર્જુનને બધા ફરવા નીકળ્યા ને, હા પછી આ પૂતળું દ્રોણ ગુરુ ને બધું હતું ને, હા કૂતરું પહેલાં પગ ગયું મર હા તે મળ્યો ભસવા. હા ભસવા માંડી ગયો તે જે આ ભીલકુમાર એકવલી હતા ને, બાણ વેદાય એટલી બધી શીખ્યો, હા તે બાણનું માથી ઓલું ભલકું કાઢ લે હા અને એ બાણ સલાયા ને તે કૂતરાને મોઢું ભરી દીધું, કૂતરાને નુકસાન ન થાય, લોહી ન નીકળ્યું, વહાતું બંધ થયું. હા અને પછી કૂતરું ગયું સામું, દ્રોણ ગુરુ પાંડ્યું આ કોર્યું આલ્યા અર્જુન ને ભીમ બધા હાલ્યા હતા ને. હા તો દ્રોણ ગુરુને પૂછ્યું કે આ તમે આવી દા કેવી, આપણને વધ્યું, આ તો કોઈ કૂતરાનું મોઢું ભરી દીધું ને બોલવાનું બંધ કર્યું. તો કે આ તો આપણે જવું જોઈશે હા તપાસ કરવા. હા તે કૂતરું મોર ને આ બધા ગયા. બધા ગયા પછી જોયું કે ભીલકુમાર ને દ્રોણ ગુરુનું પુતળું. તો કે ભાઈ તું આ વિદ્યા ક્યાં જ શીખ્યો? તો કે હું દ્રોણ ગુરુ પાસેથી. તો પણ મેં ના પાડી હતી ને, તો કે આ તમારી મૂર્તિ બેહારી અને હું શીખ્યો વિશ્વાસ રાખી. તો કે પણ તું મહાન વિદ્યા શીખ્યો તો મૂળ તો મારે લઈને ને દ્રોણ ગુરુ કે હા તમારી ઓલામાં શ્રદ્ધા રાખીને શીખ્યો. તો કે તારે દક્ષિણા તો અમને દેવી પડે ને. તો દક્ષિણા તો કે માંગો એ દઉં. તો કે હાશું બોલે? તો કે હા. તો કે મને તારા જમણા હાથનો અંગૂઠો આપ. એટલે અંગૂઠો માંગવાનું કારણ શું હતું? આગળ ન વધે અર્જુન કરતા. હા હા, અર્જુનને એને વસન આપેલું હતું, અર્જુન તારથી કોઈ આગળ વધે એવો લગભગ નિશાળ્યો નહીં થાય. નહીં થાય અને થયો. અને થયો. એટલે આને કૂળ કર્યું થોડુંક, અને ભગવાનને કરવું હોય અને ભાઈ અંગૂઠો આપ્યો. પછી જે કમાન ખેંચવામાં થોડીક તકલીફ પડી એટલે થોડોક પાછળ રહ્યો. આવું જ થતું ત્યારે. કર્ણની સાથે પણ એવું થયું તો આપણે જે દ્રોણાચાર્ય નો શીખવાડી વિદ્યા. કર્ણ છે ને એ તો દુર્યોધનને લઈને અંગ દેશનો રાજા બનાવ્યો હતો ને એને, એટલે એને લઈને એને તો ભણતર એની પાસે હતું અને વિદ્યા હતી. દ્રોણાચાર્ય અને દ્રોણ ગુરુ
એના બેયના ગુરુ એક હતા. હા હા પણ આને એક પરશુરામ પાસે વિદ્યા ભણવા જાવી હતી. એની પાસે ગયા હતા ને ખોટું બોલીને, હા એને બ્રાહ્મણનું રૂપ લઈ. બ્રાહ્મણનું રૂપ લઈને છેલ્લે એને કાંક કીડીનું. એને એને શું કર્યું, હા પરશુરામને પ્રતિજ્ઞા હતી કે ક્ષત્રિય બસો હોય ને એને નથી ભણાવો, બ્રાહ્મણને બીજી જ્ઞાતિને ભણાવો. હા આ ભણે ને પડ્યા હામાં. હા હા પછી જે સહસ્ત્રા અર્જુન હતો ને હા એને હામો પડ્યો હતો એટલે એને નિયમ લીધો. હા તો પછી આ કરણ તો બ્રાહ્મણનું રૂપ લઈને ગયો. હા ગયા પછી બહુ લાલચ હોય એટલે સેવા વધુ કરે. હા હા બહુ સેવા કરી, ગરજ હોય ને એ સેવા વધુ કરે, બોલે સારું હા અને આમ પટોળાઈ કરે. હા તે પછી તો કર્યું એવું. હા તે એ તો એને પરશુરામ ભણાવવા માંડ્યા. હમ તે કૃષ્ણ ભગવાનને ખબર પડે કે જો આ કર્ણ અર્જુન કરતાં આગળ વધશે હા હા તો આ જે મારે અધર્મને મારવાના છે એ મારો મરશે નહીં કે. હા હા તો આના ભણતરમાં કાંઈક ભૂલ પાડો. હમ પછી તો ભમરો થઈને ગયા. શેકી ભમરો થઈને ઈ પોતે જ ગયા હતા. હા પોતે ગયા હા હા એવું રૂપ બદલીને. હા પછી આ દ્રોણ જે પરશુરામ હતા ને હા એના આ કરણના ખોળામાં પરશુરામ માથું રાખીને સૂતા હતા. હા અને સૂઈ ગયા એટલે આને સેવા બહુ હતી એટલે આ એમ તો બહુ સેવા ભાઈ હમ. કર્ણ. હા હા પછી એને સુવા દીધા. એમાં ભમરો આ જે હાથલની જાંગ છે ને એમાં વીંધ મીંડ્યો પાડવા. મીંદ પાડવામાં. અને અને જો જાગી જાય તો ગુરુની નીંદર જાય તો સેવા ઘટે. હા તે તો વીંધ હરખાએ પાડ્યું ને હા પછી લોહી નીકળ્યું ઊનું. પરશુરામ જાગી ગયા હા કે હા હું વસિંતાનું ઊનું હા કાં જોયું કાં લોહી. હા તે આમ કરીને આમ હું જોયું કે બોલ કે તું કોઈ બ્રાહ્મણ નથી, તો તું તારું બીજ જ બીજું કાંક તું ક્ષત્રિય છો, તું કાંક છુપાવીને આવેલો છો. હા અને તે ખોટું બોલ્યો. હા ખોટું બોલ્યો ને પછી કે મને માફ કરો કે મારે ભૂલ થઈ ગઈ ને હું ભણવા સારું આવ્યો છું. હમ તો કે પણ તું ખોટું બોલ્યો છે ને અંત સમયે તારી આ વિદ્યા છે ને હા એ તું ભૂલી જાય. શ્રાપ આપ્યો. શરાપ આપી દીધો. ઓ હા શરાપ આપી દીધો. પછી 2-3 દિવસ સુધીનું યુદ્ધ તને કબૂલ કરું છું, પણ ત્રીજા દિવસે ચોથો દિવસ થાય છે ને ત્યાં તું ભૂલી જઈને મરીશ. તોય એને ધનુષ આપ્યું હતું ને પરશુરામે કંઈક એવું એ કર્ણને, હા કે જેના લીધે એના તીર અલગ હાલતા હતા. અલગ હાલતા એને આપ્યું હતું ને. કાંક મહાભારતના યુદ્ધમાં જે કૃષ્ણ ભગવાન અર્જુનના રથમાં બેઠા હતા, તેમ છતાં એની ઉપર તો આખો પૃથ્વીનો ભાર હતો ને, હા તો ઈ એક તીરે કરણ ભાર્ગવ પાછું નાખી દેતો હતો. કરણનું બાણ જાય હા એટલે એમાં શું હતું, અર્જુન કરતાં ઓછો આમ આગળ હાલતો રથ. હા 3-4 ડગલા કે 5 ડગલા એમ પડતો. હા તે પછી વાહ કરણ એમ કરવા મળ્યા ને કૃષ્ણ. હા તો અર્જુન કે તમે પણ એમ છો કે હું બાણ મારું છું ને કેટલું આગળ વ્યૂ જાય છે, અને તમે 3 ડગલા મેં એને સમસ્યા પર પણ કે મેં બધું મારું બળ વાત મૂક્યું છે, પૃથ્વીનું મૂક્યું છે, તોય કે આપણને ફગાવે છે. તને એ નથી ખબર. હા અને એટલે હું તને ભણાવવા નથી, તારી ભૂલ છે. હા તો સારું તો હું હવે નહીં બોલું કે. પછી એને એ છેલ્લે મહાભારતના યુદ્ધમાં દગો કર્યો. રથનો દગો કરવાથી માર્યો, બાકી કર્ણ મરા એવો જ હતો. મરે એવો હતો જ નહીં. પણ એ હતા 2 ભાઈઓ, પણ એ એકાદ ખબર નથી. મોટો ભાઈ હતો ને. મોટો ભાઈ હતો હા એ કુંતાનો કર્ણ હતો એ, પણ એ મોટો ભાઈ હતો. અને એની પાસે ભણતર એટલું હતું, જ્ઞાન એટલું હતું, મહારથી એટલું હતું. હા એટલે અંગ દેશનો રાજા, જ્યાં લગભગ 18 વર્ષથી પાણી નતા પૂગવા દેતા. હા જે આપણે શું નામ એનું મને યાદ આવી જાય છે, જરાસંઘ. હા જરાસંઘે પાણી રોકી રાખ્યું હતું. હા એનું શરીર જરાએ એને શરીર ઉપર વશ કરી લીધો તો એને કોઈ પાડી શકે એવું કોઈ હતું નહીં. એની સામે આ ભીમ પણ પાછો પડી ગયો હતો. હા એને કર્ણએ પાછો પાડેલો. અને એને જરાસંઘે એમ કીધું હતું, જ્યારે તારે સંકટ સમય હોય ત્યારે મને યાદ કરજે, હું આવીશ. હા જરાસંઘને વરદાન હતું, હામાનું બળ અડધું તેના ઓલા અડધું આવી જાય, તેમ છતાં એને પાડી દીધું. અને અર્જુન આર્ય કૃષ્ણ હતા ને એટલે પાલી હાલતી. હા હા નકર તો એની પાલી હાલે એવું નહોતું. એની વિશેષ હતા રામ મહારાજાઓ, યોદ્ધાઓ હતા. જરાસંઘ હતો, અને મોરધવજ હતો, હંસધવજ હતો,
ઘણા બધા ઘણા બધા હતા પણ કૃષ્ણને લઈને એની પાલી હાલતી. કૃષ્ણ હારે હતા ને હમ 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 પણ એ બધું કૃષ્ણ છેલ્લે શું કહે છે કે આ બધું રૂપ મારું જ છે. હા કર્ણય હું છું, હા. અર્જુનય હું છું, હા આ બધું હું જ છું. છેલ્લે કે મારે જ બધું ભોગવવું પડ્યું, મારે જ આ બધું કરવું પડ્યું. પણ એને શું કર્યું હતું અધર્મ વધી ગયું હતું ને હા એટલે વિનાશ કરવા હાટું તેને અવતાર લીધો. હા નકર તો વધ્યા જ જાતું. વધ્યા જ જાતું. હા ઓલા એ કેટલા કેદી પૂર્યા હતા ઓલા એ જરાસંઘ ને આવડો આ કંસ ને હા એ બધા કેદીઓ યજ્ઞ કર્યો તે બધા છૂટા કરવા પડ્યા. પાંડવો યજ્ઞ કર્યો ને હા એ વખતે એ બધું છૂટું કરે તો જ યજ્ઞ થાય. કર્યા હતા પોપટ પિંજરે ને કેદી કોઈ જેલમાં ને ત્યારે ઈ યજ્ઞ સફળ થાય. હા અને પછી એને એવું પત્ર લખ્યું કોઈ ક્ષત્રિય બસો હોય અમને હરાવે તો અમે હારી જઈએ તો અમારો યજ્ઞ બન. હા તો પછી તો યુદ્ધ તો ચાલુ જ થાય. હા તો એવા શહેરમાં થવા શહેર જ હોય. હા હા પણ તો એ કૃષ્ણ હારે હતા એટલે પરિપૂરણ થઈ થઈ ગયો યજ્ઞ. હા એમ મહાભારત કે છે. હા હા લ્યો તો મિત્રો આજના વિડીયોમાં તમને ઘણી બધી જાણકારી મળી છે પહેલાંના સમયની, મહાભારતની, અને ઘણા બધા ટોપિક આપણે આમાં આવરી લીધા છે. તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને દાદા વિશે તમારે જે પણ શહેરમાંથી વિડીયો જોતા હોય એ શહેરમાં અમે આવીએ તો ક્યારેક તમને મળવાનું થાય તો અમે આવશું ને કોમેન્ટ જરૂર કરજો આ વિડીયોમાં એટલે અમને આગળ માહિતી મળે. કા દાદા? હા બરોબર બરોબર આગળ માહિતી મળે. આગળ માહિતી હા મળે. હા હા અને ધર્મમાં રહેજો, હા અધર્મ ન કરતા. હા નકર તો પછી આ હોય ખરું ઘણું વારીઓ પાસે પણ છેલ્લે એ હારી ગયા. હારી ગયા. નીતિ ચૂકી ગયા, હારી ગયા. એટલે નીતિમાં રહેજો. નીતિમાં રહી ગયા. હા જોવાની કોઈ છે, પૈસો છે, હા એવું બળ આવે એટલે થોડુંક ધ્યાન રાખ્યું ભગવાનના ઓલા હા તો વાંધો ઓછો આવે. હાલો તે જય સીતારામ. હા લ્યો